નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે વધતા જતા આપઘાતને લઈને. અત્યારના સમયમાં ક્યાંક વ્યક્તિમાં સહનશક્તિનો અભાવ ક્યાંક જોવા મળી રહ્યો છે અને સાથે સાથે જ ક્યાંક એક એવો પ્રશ્ન પણ જોવા મળતો હોય છે કે જે અત્યારે સહન કરતો હોય છે એના તરફ તો વધારે સહન કરવાનો વારો આવતો હોય છે. એ જ વસ્તુ વિચારીને સહનશક્તિ ગુમાવી બેસીને તરફ તો આપઘાતનું પગલું ભરતા હોય છે. પારિવારિક સંબંધની વાત કરું તો તેમાં પણ પતિ પત્ની હોય, એ બંને વચ્ચે ક્યાંક ઝઘડો થતો હોય તો એ ઝઘડાનું સોલ્યુશન અત્યારે આવતું નથી. અત્યારે એ ઝઘડાનું સોલ્યુશન આપઘાતની જે પરિભાષામાં જોવા મળતું હોય છે. મને એમ થાય કે અત્યારના સમયમાં કેમ કોઈ પણ વ્યક્તિ જોયા જાણ્યા વગર અત્યારે તો જે આપઘાત કરી લેતો હોય. હા, એક વસ્તુ સમજી શકીએ છીએ કે જ્યારે માનસિક તણાવ હોય, વ્યક્તિને અત્યારે કોઈ સાંભળવા વાળું ના હોય, સમજવા વાળું ના હોય, ત્યારે છેલ્લે બધું જ મૂકીને અત્યારે તો આપઘાત કરી લેતો હોય છે. પણ હું માત્ર એક જ વાત હું એ પણ કહેવા માગીશ કે અત્યારે પોતાના ઘરના કોઈ પણ એક વ્યક્તિને તમામ વાતો કરવાની અત્યારે તો જે શરૂ કરો. સોલ્યુશન મળશે એવું નથી કે ના અત્યારે સોલ્યુશન નથી હોતું. એમ દરેક વસ્તુનું અત્યારે તો સોલ્યુશન હોય છે. તમે અત્યારે સેક્રેટરીસ્ટ પાસે જાઓ, તેમની પાસે અત્યારે તો જે ચર્ચા વિચારણા કરો, ત્યાંથી તમને સોલ્યુશન મળશે. તમારા મિત્ર વર્તુળ પાસે જાઓ, ત્યાંથી સોલ્યુશન મળશે. હા, જ્યાં એવું કહેતા હોય આવું બધું ના હોય, આ બધું વિચારવાનું ના હોય, આ બધું તો અત્યારે તો બહુ છે ને નાની વાત તે કરી નાખી, ત્યાં ના જાઓ. જ્યાં તમને સમજે, સાંભળે, તમને અત્યારે એક મહેસૂસ કરે એ જગ્યાએ અત્યારે તો જાઓ, ત્યાં તમને તમારું સોલ્યુશન મળશે. પણ મહેરબાની કરીને અત્યારે તો કોઈ પણ બાબતમાં આપઘાતનો પ્રયત્ન અત્યારે કોઈ પણ વ્યક્તિએ ન કરવો જોઈએ. હું અત્યારના સમયમાં આ જે અમદાવાદ, વડોદરા, ભરૂચ અને તેની સાથે જે જુનાગઢની જે ઘટના સામે આવી તેને લઈને અત્યારે સવાલ એ થતો હોય છે કે આપઘાત અત્યારે બહુ જ કોમન અત્યારે તો થઈ ગયો છે. હવે તેને અટકાવવો કેવી રીતે, તેને લઈને મારે આજે ચર્ચા કરવી છે અને બે મહત્ત્વના મુદ્દે પણ મારે વાત કરવી છે. એક કે અત્યારે ઘણા બધા વ્યક્તિઓ જે માનસિક તણાવમાં હોય છે તેમને બહાર કેવી રીતે અત્યારે તો લાવવા, કેવી રીતે લાવવાનો એક પ્રયત્ન કરવો, અને બીજી બાબત સમાજ અત્યારે તો કઈ રીતે જાગૃત થાય તેના લઈને પણ મારે વાત કરવી છે. બંને મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર ખ્યાતિ મેતલિયા કે જેઓ મનોચિકિત્સક છે અને ડૉક્ટર જાગૃતિ પટેલ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે અને સાથે સાથે સરદાર ધામના જેઓ વાઇસ પ્રેસિડેન્ટ પણ છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો સવાલ ખ્યાતિબેન આપને પૂછવા માંગીશ. આજે છે ને આપણે ટાઇટલ જ એ રાખ્યું છે, આત્મહત્યા એ કોઈ નિવારણ નથી. આત્મહત્યા અત્યારે તો જે આત્મહત્યાના કેસમાં ચલો વધારો થાય છે, ઘણા બધા વ્યક્તિઓ એમ સમજતા હોય છે કે ના અત્યારના સમયમાં કોઈ જ ઓપ્શન નથી રહ્યો એટલે અત્યારે તો હું આત્મહત્યા કરી લઉં. હવે આત્મહત્યા કરી લઈશ ને એટલે બધા વસ્તુઓનું જે સોલ્યુશન આવી જશે. પણ ખ્યાતિબેન, આપ તો એક મનોચિકિત્સક છો, આપને તો અત્યારે તમામ પરિસ્થિતિઓ ખ્યાલ છે કે ના કઈ રીતની અત્યારે તો સિચ્યુએશન હોય, વ્યક્તિને કેવી રીતે બહાર લાવવાનો હોય. પણ ખ્યાતિબેન, અત્યારે કોઈ માનસિક તણાવમાં છે, એકની એક વસ્તુ એટલે કે ઓવર થિંકિંગ છે, કરે છે, ડિપ્રેશનમાં છે, એ વ્યક્તિ અત્યારે તો સમજી શકતા નથી. એટલે કે કોઈ નોર્મલ વ્યક્તિ, હું મારી વાત કરું કે ચલો પછી જાગૃતિબેનની પણ વાત કરું, અમને બંનેને એવું ના ખબર પડે, જેમ તમે તો અત્યારે મનોચિકિત્સક છો, તમે જાણી શકો કે ના વ્યક્તિને અત્યારે શું છે શું નહીં. અમારા જેવા ના ખબર પડે કે ના અત્યારે તો ડિપ્રેશનમાં છે વ્યક્તિ, કઈ રીતે ખબર પડે કે એન્ડ ઓલ ધેટ. તો હવે એવું લાગે છે ખ્યાતિબેન કે અત્યારના સમયમાં દરેક લોકોને એ સમજતા હવે થવું બહુ જરૂરી છે. પહેલાંના સમયમાં ક્યાંક ચર્ચાઓ કરી લેતા હતા, પરંતુ હવે સહનશક્તિનો એકદમ અભાવ જોવા મળી રહ્યો છે. મને કહ્યું જ કેમ એ જ પ્રમાણેની બાબતને લઈને ક્યાંક અત્યારે આત્મહત્યા તરફ આગળ વધે છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? સૌથી પહેલાં તો તમે જે વાત કરી ને એને ઘણા બધા એંગલથી હું કહી શકું. સૌથી પહેલા તો એક વસ્તુ કે મને કહ્યું જ કેમ કે કંઈ પણ આવું થયું અને વ્યક્તિ આત્મહત્યા તરફ વળ્યું, તો મોટા ભાગે એ આત્મહત્યા જે છે ને એ એકદમ ક્ષણિક નિર્ણય નથી હોતો. એ ઘણા અઠવાડિયાઓ કે ઘણા મહિનાઓથી ચાલતો માનસિક સંઘર્ષ એની પાછળ હોય છે. પછી આત્મહત્યાનું ફક્ત એક કારણ નથી હોતું, એ આપણે જે કહીએ ને પેલો છેલ્લો ઘા, જે પેલું ટ્રિગરિંગ
જે થયું ને કે આવું કીધું કે આવો ઝઘડો થયો, એ પેલો 100મો ઘા છે, પણ એના પહેલાના 99 ઘાઓ ઘણા બધા થઈ ચૂક્યા છે કે જે લોકોએ ઇગ્નોર કર્યા. એક બીજી વસ્તુ તમે પૂછી કે સામાન્ય કે તો એક હું તમને એકદમ બ્રીફમાં ડિપ્રેશનના થોડાક સિમ્ટમ્સ કહું, એટલે કે ઉદાસી રોગના, કે વ્યક્તિ થોડુંક ગુમસુમ રહેવા માંડે, લોકો સાથે વાતચીત ઓછી કરવા માંડે, ખાવા પીવાનું ઓછું કરે અથવા વધારે ખાવા માંડે, બહુ જ સુધા કરે અથવા એને ઊંઘ ના આવે, નકારાત્મક વાતો કરે, મરવાની વાતો પણ કરે કે આ જીવન મારું જીવવા જેવું નથી, કે હવે બહુ થઈ ગયું, હવે ઉપરવાળો લઈ લે તો સારું, અથવા તો હું બધા માટે ભારરૂપ છું, હું મરી જઈશ તો બધાની લાઈફમાં શાંતિ આવી જશે, મારા લીધે જ બધાને પ્રોબ્લેમ થાય છે. આવી વાતો કરતું હોય કોઈ વ્યક્તિ તો એને સિરિયસલી લેવું જોઈએ, અને એના મગજમાં આત્મહત્યાના વિચારો ચાલતા હોઈ શકે એ વાત ઉપર આપણું ધ્યાન જવું જોઈએ. એના સિવાય વ્યક્તિ પોતાની બધી વસ્તુઓ વહેંચવા માંડે લોકોને, અને ખૂબ જ જાણે હવે ક્યાંક પોતે જવાનો છે એવી રીતની તૈયારીઓ કરવા માંડે, વધારે ખુશ દેખાવા માંડે કે હવે હું ક્યાંકથી અહીંયાથી છૂટવાનો છું. તો આવા કેસીસમાં પણ એ આત્મહત્યાની તૈયારી કરતી હોય એ વ્યક્તિ એવું બની શકે છે. તો આ બધા જે આપણે રેડ ફ્લેગ્સ કહીએ, સિગ્નલ્સ કહીએ, એ તરફ બધાનું ધ્યાન હોવું જરૂરી છે. તો તમે જે કહો છો કે સામાન્ય માણસ પણ જો આ બધા સિગ્નલ્સનું ધ્યાન રાખે તો તરત જ ખ્યાલ આવે કે આ વ્યક્તિના વર્તનમાં કંઈક બદલાવ આવ્યો છે, તો એને અટેન્શનની જરૂર છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. આ સમયમાં દર્શક મિત્રો, ખ્યાતિબેને બહુ જ સરસ રીતે સમજાવ્યું છે. મહેરબાની કરીને એ બાબત ઉપર પણ થોડુંક ધ્યાન આપજો. હું એમ નથી કહેતો ને દરેક ઘરમાં આવું, ના, એવું નથી હોતું. ભગવાન કોઈને ઘરમાં ના જ કરે, હું તો એમ જ કહું કે અત્યારે. પણ જ્યારે કોઈ પણ અત્યારે તો આવું થાય તો ત્યારે પહેલાં તો એની સાથે વાત કરજો. હું દર વખતે આ મુદ્દા ઉપર બોલ કરું છું એટલે એવું નથી કે ના મને આ એક જ મુદ્દો આવડે છે, એવું નથી. પણ આ એક કોમન સોલ્યુશન છે. શાંતિથી બેસીને ખાલી એટલું જ પૂછવાનું કે ભાઈ તને શું પ્રોબ્લેમ છે, કે બેન તને શું પ્રોબ્લેમ છે. એ જ્યારે અંદરથી બધું અત્યારે બહાર લાવી દેશે ને તો એને એક અંદરથી એક હવાશ એ અનુભવશે કે ના યાર, મેં કોઈને કહ્યું તો ખરી, મને કોઈ અત્યારે સાંભળ્યો તો ખરી, કે સાંભળ્યું અત્યારે કોઈ પણ છે મારી જોડે બેઠું છે, એને એવું લાગશે. એટલે મહેરબાની કરીને હું કહું છું દરેક લોકોને કે કમ્યુનિકેશન ઇઝ ધ બેસ્ટ કી. એને અપનાવો પોતાના લાઈફમાં. હું પોઝિટિવલી પણ કહું કે અન્ય જગ્યાએ પણ જો તમે કમ્યુનિકેશનનો જો સારામાં સારો ઉપયોગ કરો તો પણ ઘણા આગળ વધી શકો છો. લોકોના જીવનમાંથી ઘણું બધું શીખી પણ શકો છો તમે એ આધારે. એટલે મહેરબાની કરીને એનો ઉપયોગ અત્યારે તો કરજો. તેની સાથે જાગૃતિબેન, સમાજમાં અત્યારે એવું થઈ ગયું છે કે પતિ પત્નીની વાત હોય, મેં જે રીતે કહ્યું ને શરૂઆતમાં જ કે મને કહ્યું કેમ, એટલે પત્ની કંઈક બોલી પતિને, વડોદરાની બાબત જે છે આ, કે જ્યાં કહ્યું અને તેમાં પત્નીને અત્યારે તો જે માર્યું કંઈક કોઈ પદાર્થ વડે, અને ત્યારબાદ એ વ્યક્તિએ પત્નીને ગળા પર કટરથી હુમલો કર્યો સૌથી પહેલાં તો, અને પછી એ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું. એટલે અત્યારે એમ કહેવાય ને કે ના, એ પત્ની તો અત્યારે ક્યાંક જે હજુ પણ સારવાર હેઠળ છે, પણ જે પતિએ તો જીવ ગુમાવી દીધો છે. અત્યારે ઘરકંકાસની બાબતો અત્યારે એટલી બધી વધી ગઈ છે કે જ્યાં અત્યારે કોઈ સોલ્યુશન નથી લાવતા. સોલ્યુશન માત્ર બે જ અત્યારે જોવા મળતા હોય, એક હત્યા અને બીજું આત્મહત્યા. પણ એ યોગ્ય નથી. આપણે હવે સમાજમાં તેને અટકાવવું પણ બહુ જરૂરી બની ગયું છે. જાગૃતિબેન, આ બાબતને આપ પણ કઈ રીતે જોઈ રહ્યા છો? આજે નિર્માણ ટીવીના માધ્યમથી મારે કેવું છે, આ ચેનલના માધ્યમથી, કે આ વિષય હમણાં સુપ્રીમ કોર્ટે અમારા કોલેજના જે પ્રાધ્યાપકો છે એના માટે કમ્પલસરી કર્યું. મેન્ટલ હેલ્થ કરીને આ કાર્યક્રમ, કે દરેક અધ્યાપકે એની ટ્રેનિંગ કમ્પલસરી લેવાની, જસ્ટ 2 મહિના પહેલા જ, એપ્રિલમાં ને એમાં. એટલા માટે કે કદાચ કોઈ વિદ્યાર્થી એવું રાતના મોડા એવો ફોન આવે કે મને બસ હવે જીવવું નથી. હમણાં એક કિસ્સો જે આપણે નીટના કેસમાં બન્યો કે નીટમાં એકવાર એક્ઝામ લેવાની અને પછી ફરી પરીક્ષા આપવાની થતી, તો રાણીપનો જ એક દીકરો હતો જેના ઓલરેડી 600 સમથિંગ માર્ક્સ પહેલી એક્ઝામમાં હતા જ. એ મેડિકલ માટે ક્વોલિફાઈડ, પણ એને એવું લાગ્યું બીજી વખત કે હું નહીં કરી શકું, તો એને એના ટીચરને ફોન કર્યો. ટીચરે લગભગ એને 2 કલાક સાંજના 7થી સમજાવ્યો કે તું આવું ના કર, આમ ના કર. મેડમને ખ્યાલ બી આવી ગયો, પણ રાતના 2 વાગે એને
5મા કે 7મા માળથી પડતું મૂક્યું ને એ છોકરાનો જીવ ગયો. આ તો એક એક્ઝામ્પલ હમણાં બહુ નજીકના સમયનું છે એટલે મેં કીધું. પણ આની અંદર છે ને ભાઈ એક વસ્તુ હું તમને કહું કે આત્મહત્યા માટે જેમ બેને કીધું એમ ઘણા બધા કારણોનો સરવાળો હોય છે. કોઈ એક કારણ ઉપર આત્મહત્યા થતી હોય એવું નહીં. એવા કેસ યંગસ્ટર્સમાં હોય કે પ્રેમ લગ્નમાં ક્યાંક નિષ્ફળતા મળી અને અચાનક એને એમ થઈ ગયું કે એના વગર હું નહીં જીવી શકું. તો એવા બધા કેસીસમાં સરાઉન્ડિંગ જે સર્કલ છે ને એને ખબર હોય છે કે ભાઈ આ પ્રેમ ભંગ થયો, એના બ્રેકિંગ ન્યૂઝ છે, તો પછી એવા લોકોની આપણે કાળજી રાખવાની થાય. બીજી વસ્તુ એ કે છે કે તમે જે કીધું એ કોમ્યુનિકેશન એટલે કે સંવાદ. સંવાદ એ સૌથી મોટું આના માટેનું માધ્યમ છે કે સંવાદ થશે ને તો ધીરે ધીરે સમાધાન તરફ એ વ્યક્તિ આગળ વધશે. એટલે કે આજુબાજુના જે લોકો છે એને હૂંફ આપતા શીખવું પડશે. શિખામણો નહીં, આમ ના કરાય, આમ ના કરાય, આવું ટૂંકું ના વિચારાય, એવું બધું નહીં. બસ એનો એક એ સમયગાળો છે ને સમયગાળો વાત કરીને લંબાવી દો. એ સમય જવા દો, એ સમયને ગમે એમ કરીને પાસ કરી દો તો કદાચ આત્મહત્યા અટકાવવામાં આપણે બધા સફળ થઈ શકીએ. આત્મહત્યા થવા માટે અત્યારે હાલ હમણાં એક બીજું કારણ હું તમને કહું. મારું વતન જે નોર્થ ગુજરાતમાં છે ત્યાં હમણાં મને એક કેસમાં બોલાવી કે બેન આ પોલીસ ફરિયાદ નથી લેતા. વાત એવી હતી કે વ્યાજખોરો જે છે એની ચુંગાલમાં ફસાયેલો એક યુવાન દીકરો, સારો દીકરો, અને એને એમ થયું કે હવે આટલા 15-16 લાખ નહીં ભરાય. એની વાઈફને 5 મહિનાનો દીકરો છે અને એને સુસાઇડ કર્યું. આજે ઘરમાં એમ થયું કે ભાઈ તો 16 લાખ તો ભરાઈ જાત, પણ આજે કઈ જ નથી શકતો. એટલે પહેલું તો યુવાનોને નાનપણથી એવું શીખવાડવું પડે કે ભાઈ તમે ક્યાંય ગૂંચવાઓ છો, ક્યાંય અમુજણ છે, ક્યાંય મુજારો છે તો તમે અમને કહો. પણ પેરેન્ટ્સનો પ્રોબ્લેમ એ છે કે કઈ પણ નાની મોટી ભૂલ થાય ને તો એને છણકા છાકોટા બહુ જ કરતા હોય છે લોકો. આમ ના થાય, આમ ના થાય, આવું ના થાય. એટલે એ મા બાપની એક ભૂલ સુધારવાની બધાય જરૂર છે કે બાળક સાથે એક બાળકની ઉંમર 15 વર્ષથી ઉપર થાય એટલે મા બાપ કરતા એના મિત્ર બનવું ખૂબ જરૂરી હોય છે. અને આત્મહત્યા માટે જે તમે ઘરેલું હિંસાના કેસમાં ધારો કે કટર ફેરવ્યું તો એને એમ થયું કે હવે બહાર હું શું મોઢું બતાવીશ, એટલે એક એ બીકે પણ એ કદાચ એને આત્મહત્યા કરી લીધી હોય. પણ કદાચ થવાનું હતું થઈ ગયું, ઢોળાવાનું હતું ઢોળાઈ ગયું, ફૂટી ગયું. એમ કરીને એના જે સગા સંબંધીએ જો એને બચાવી લીધો હોય તો કદાચ એને સંતાનો હોય તો આમાં તો માએ ગુમાવે, બાપે ગુમાવે અને બાળક અનાથ થઈ જાય. એટલે આત્મહત્યા એ ખરેખર કોઈ જ વસ્તુનું છેલ્લું સમાધાન નથી અને જીવનનો અંત એ ખરેખર બહુ ખોટી વસ્તુ છે. આપણે નાનપણથી બાળકોને એવું શીખવાડીએ છીએ સફળતા આમ મેળવાય, સફળતા આમ થાય, બિઝનેસમાં સફળતા, ભણવામાં સફળતા મેળવવા માટે કેટલાય મોટિવેશનલ સ્પીકરોના આપણે ભાષણો કરી દઈએ છીએ, શીખવાડીએ છીએ, સેમિનાર કરાવીએ, ક્લાસીસ કરાવીએ, પણ કોઈ એવું નથી શીખવાડતું કે નિષ્ફળતા કેમ પચાવાય. નિષ્ફળતા પચાવવા જે દિવસે મા બાપ શીખવાડશે ને ભાઈ, એ દિવસે કદાચ આ રેશિયો થોડો ઘટશે, મને એવું લાગે છે. 100% તમારી વાત સાચી છે. કારણ કે સફળ બનવું તો દરેક લોકો શીખવાડે જ છે, પણ જ્યારે નિષ્ફળતા હોય તેમાંથી બહાર કેવી રીતે આવવું ને એ અમુક લોકો શીખી જતા હોય છે જાતે, અને અમુક લોકો ક્યાંક શીખવાડતા પણ હોય છે. ખ્યાતિબેન, એક સવાલ મારે આપણને એ પણ પૂછવો છે કે આત્મહત્યા હવે ઘટાડવા માટે આપણે દરેક લોકો પ્રયત્નો તો કરી રહ્યા છીએ, પણ હવે એવું લાગે છે કે હવે અત્યારના સમયમાં જે રીતે શાળા કોલેજોમાં તો અત્યારે જે કાઉન્સિલિંગની જે એક શરૂઆત કરવામાં આવી છે, પણ તેની સાથે અલગ અલગ સામાજિક કાર્યક્રમોમાં પણ હવે તો આ જે મેન્ટલ હેલ્થ છે તેને લઈને હવે જાગૃતતા ફેલાવી એ બહુ જરૂરી બની ગઈ છે. તેમ એકદમ જ સ્કૂલ કોલેજની સાથે સાથે એક તો બહુ સારું કામ જે તમે કરી રહ્યા છો કે ટીવી માધ્યમથી આ બધી વસ્તુની અવેરનેસ ફેલાવવું. આ ખરેખર આમાં ઘણા લોકો જોવે છે, શહેરના, ગામડાના, બધાના, કે જે લોકો આ સાંભળી રહ્યા છે કે મેન્ટલ હેલ્થ શું છે, ડિપ્રેશન શું છે, એના શું લક્ષણો હોય. તો આ બધી વસ્તુઓ ન્યૂઝપેપરમાં પણ વધારે આવવી જોઈએ. એના જે અવેરનેસ પ્રોગ્રામ્સ છે એ પણ બધા થવા જોઈએ. 100% એ થવું જ જોઈએ અને લોકોમાં એ જાગૃતિ આવવી જોઈએ કે આ ઘણીવાર ડિપ્રેશન કે એ બધી વસ્તુ છે એ માનસિક બીમારી છે, એ મનની નબળાઈ નથી. એ વસ્તુ પર સ્ટ્રેસ આપણે મૂકવું જોઈએ કે ઘણા લોકો જે કહેતા હોય છે ને કે આ બધા તારા મનના વિચારો છે, કે તું તો નબળા મનનો છે, અને આવું બધું કહેવાથી વ્યક્તિ ડિસ્કરેજ થાય છે કે ભાઈ હું ડોક્ટર પાસે જઈને હેલ્પ લઉં, કારણ કે હું આવી રીતે કરીશ તો લોકો મારા વિશે શું વિચારશે. આવી રીતનો સ્ટિગ્મા પણ હોય છે. તો અવેરનેસ પ્રોગ્રામમાં આ બધી વસ્તુઓને આપણે સંબોધી શકાય
કે જેમ કે આ બીમારી એક આપણે મેડિકલ ઇલનેસ જે રીતે છે એ જ રીતે આપણે એને જોઈ શકાય કે એ વખતે આપણા મગજમાં અમુક ચોક્કસ રસાયણોનો ફેરફાર થતો હોય છે કે જેના લીધે વ્યક્તિને મગજમાં આવા જ વિચારો આવે છે. તો આ વસ્તુમાં કાઉન્સિલિંગ અને દવા બંનેથી આ વસ્તુને આપણે સોલ્વ કરી શકાય છે. હમણાં જ ગયા અઠવાડિયે મારી પાસે એક દીકરી આવી હતી કે જે થ્રુઆઉટ ફર્સ્ટ હતી, પછી એણે એક એક્ઝામ આપી અને એ ક્લિયર ના કરી. એના પછી એને સુસાઇડના વિચારો તરત આવવા માંડ્યા. જાગૃતિબેને જેમ કીધું એમ નિષ્ફળતા પચાવવાનો ક્લાસ કોઈ નથી લેતું. એને એ જ સમજાવ્યા પછી એ ખુશ થઈ ગઈ કે હવે હું ફરીથી ટ્રાય કરીશ. તો આવી જ રીતે ઘણી બધી વસ્તુઓ, નિષ્ફળતા પચાવી, માનસિક તમારા હેલ્થને તમારે ઇમ્પોર્ટન્સ આપવું, ડિપ્રેશન શું છે સમજવું, આત્મહત્યા આવે તો શું કરવું, તમારી આજુબાજુવાળા લોકોને આત્મહત્યાના વિચારો આવે તો જેમ તમે બહુ જ સારી વાત કરી યજ્ઞભાઈ કે કમ્યુનિકેશન કરવું, એમાં હું થોડીક વસ્તુઓ ઉમેરીશ. જેમ કે હું તારી સાથે જ છું, કંઈ પણ થાય તો હું બેઠો છું કે હું બેઠી છું તારી સાથે. આટલા શબ્દ કહેવાથી પણ એટલી બધી હૂંફ મળશે એ વ્યક્તિને કે એનાથી ઘણા લોકો આત્મહત્યા કરતા અટકી જશે. પ્લસ ટેલિમાનસ કરીને આપણે હેલ્પલાઇન પણ ચાલે છે, ઘણા બધા એનજીઓઝ પણ ચાલે છે કે જેમાં સુસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન એ લોકો ચલાવે છે. ઘણીવાર એટલા અમથા ફોન કોલથી પણ વ્યક્તિનું સુસાઇડ માટેનું ડિસિઝન બદલાઈ જતું હોય છે. તો આવી રીતે અવેરનેસના ઘણા બધા માધ્યમો છે કે જેના થ્રુ આપણે આ બધું ચાલુ રાખવું જોઈએ અને લોકોમાં થઈ શકે એટલી આપણે અવેરનેસ, જાગૃતિ ફેલાવવી જોઈએ. બિલકુલ બિલકુલ સાચી. જાગૃતિબેન, તમે નિષ્ફળતા પચાવવાની વાત કરી. મારે બીજો એક સવાલ આપણે બહુ જ મહત્વનો પૂછવો છે કે અત્યારે તમે મોટિવેશનલ સ્પીકર અને બીજાની જે વાત કરી, આપણે એને લઈને તરાવતો નથી વાત કરતા, પણ ઘણા બધા એમ કહેતા હોય છે કે ના આપણને પહેલાંના જમાનામાં કે જેટલી ચાદર હોય ને એટલા જ પગ ફેલાવવા જોઈએ. ઘણા બધા એવું કહેતા હોય છે કે ના અમારે તો પગ ફેલાવા છે, ચાદર ના હોય તો એને ફાડીને એમાં મોટી કરી નાખીશું. પણ એમાં ને એમાં ક્યાંક એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે બેન કે જ્યાં અત્યારે તો લોકો આત્મહત્યા સુધી અત્યારે તો પહોંચી જતા હોય છે. ત્યારે આ વસ્તુ અત્યારે તો જે સમાજમાં પણ કે શીખવવી બહુ જરૂરી છે કે ભાઈ જેટલી ચાદર હોય એટલા જ પગ ફેલાવા. એક લોકો એમનેમ નહોતા કહેતા, એ તમને સમજાવવા માટે કહેતા હતા. અને એ જ પ્રમાણે ક્યાંક અત્યારે જે પૈસા માટે લોકો ઘણી બધી ચલો મહેનત કરે, અત્યારે દરેક લોકોને કરોડપતિ બનવું છે કે ના રાતો રાત અત્યારે તો મારે કરોડપતિ બનવું જ ગમે તેવું કેમ ના હોય. જાગૃતિબેન રેન્જ રોવર લે તો અત્યારે હું કેમ ના કોઈ સારી બેન્ટલી કે એવી કોઈ કાર લઉં. ખ્યાતિબેન અત્યારે મર્સિડીઝ લે તો હું કેમ BMW ના લઉં. એવું ક્યાંક અત્યારે તો જે દરેક લોકો વિચારતા હોય છે. એટલે આ વસ્તુને પણ અત્યારે તો જે એમ કહેવાય ને કે ના દૂર કરવી બહુ જરૂરી છે. જે આપણા જે એમ કહેવાય ને કે ના વૃદ્ધો વડીલો જે આપણને કહેતા હતા ને એ વાત બહુ સાચી છે, એ પણ હવે સમજાવવી બહુ જરૂરી બની ગઈ છે. બેન, શું માનવું છે આપનું? એક્ઝેક્ટલી. આના માટે શબ્દ છે કે સરખામણી. સરખામણી જે કહેવાય ને કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયામાં સ્ટેટસ જોઈને કે વોટ એવર, કે જે તમે કીધું કે જેટલી તાકાત છે એટલું જ માણસે વિચારવું જોઈએ આગળ. અને ધંધા માટે તો શોર્ટકટ અત્યારે શેર, સટ્ટો, જુગારમાં 2 નંબરના પૈસા ઘરમાં આવતા થાય તો પહેલામાં પહેલું પત્ની અથવા માને ખ્યાલ આવવો જોઈએ કે મારો પતિ અથવા મારો પુત્ર સમથિંગ ઇઝ રોંગ. શોર્ટકટ એકદમ પૈસો આવે તેને ખ્યાલ આવવો જ જોઈએ. અને ક્યારેક એ ભરાઈ જાય તોય ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ એને કાંઈક અમુજણ છે, માણસ ગુમસુમ રહે છે, આ છે તે છે, તો એ કેમ કરીને એનો મુજારો બહાર લાવવો એ પણ બહુ જરૂરી છે. અને અમે બહુ સાદા બે ડબલ ડોર વાળું ફ્રીજ આવે તો ઘરવાળાને ટોર્ચર નહીં કરો કે ભાઈ હું તો ક્યારનું આ એક જ ડોર વાળું કે આ ડબલું વાપર્યા કરું છું. પેલાના ઘેર ઠોચરું ગાડી છે, પેલામાં કેવી સરસ ગાડી છે, કંપનીની સરખામણી કરો. આ તો અમે એક માતૃશક્તિ બહેનોને શીખવાડીએ. પણ મને એમ થાય કે એ પાકા ઘડે યજ્ઞભાઈ કાઠલા ન ચડે. એના માટે નાનપણથી જ્યારે બાળકો જે નાની ઉંમર છે ને ત્યારે એને કોરી સ્લેટમાં આંકા પાડવા પડે ને. એ આંકા એવા છે કે પહેલામાં પહેલું છે કે એને ના કહેતા શીખવાડો, ના પચાવતા શીખવાડો. તમારી ગમે એટલી કેપેસિટી છે પણ એને માંગે વસ્તુ તરત નહીં આપો. બીજી વસ્તુ એ કે છે કે સહનશક્તિ. ધારો કે રિઝલ્ટ કોઈક વાર નાનું હોય ત્યારથી આ તો મમ્મી એટલી બધી કોમ્પિટિશન કરે, પેલા કરતા વધારે માર્ક્સ લાય, પેલા કરતા આમ કર, ફાસ્ટ દોડ, ઓલિમ્પિક્સ, વોટ એવર. બધી જ જગ્યાએ કોમ્પિટિશનની જે વાત આવે છે ને એની અંદર જ પસ્તાવાનો વારો આવે છે. બાકી સુસાઇડ માટેની સુસાઇડ ટેન્ડન્સી જ્યારે ડેવલપ થાય છે ને, એ સાચું કહું ને કે જો સમાજમાં અમે તો આ વિષયને આવરી લેતા હોઈએ છીએ
કારણ કે અત્યારે અમે જોયું છે કે એક સમાજમાં તો લગભગ 8-9 મહિનાના ગાળામાં 10 એવા યુવાનોએ આત્મહત્યા કરીને એનું અમે રિસર્ચ કર્યું, તો એવો ખ્યાલ આવ્યો કે બધાની પાછળ ક્યાંક ને ક્યાંક એક તો નશો, લત પડી ગઈ હતી ખરાબ, અને એમાં ને એમાં પૈસા ચોરી કરવાની આદત પડી ગઈ હતી, એમાં સુસાઇડ કર્યું. ક્યાંક બેરોજગારી છે, ક્યાંક પ્રેમ ભંગની વાત છે, ક્યાંક શોર્ટકટ પૈસો કમાવા માટે શેર જુગાર કે એના રવાડે ચડી ગયેલો વ્યક્તિ છે. એટલે સુસાઇડ ટેન્ડન્સી આ બધા કેસમાં ડેવલપ થાય ને મા બાપને અને સરાઉન્ડિંગ જે એના ફર્સ્ટ ઓર્બિટમાં જે પબ્લિક છે એને ખ્યાલ આવવી જોઈએ ને, એ પબ્લિકને આવે એના માટેના સેમિનાર આપણે કરવાના છે. એ તમારા માધ્યમથી તો આજે ઘણી બધી જાગૃતિ બધાનામાં કેળવાય છે કે જ્યારે તમે આવા બધા ટોપિક લો છો ત્યારે. પણ મેં કીધું ને એમ કે ભક્તિ અને એક સ્પિરિચ્યુઅલ નોલેજ આ પણ આ બધામાં એક મદદરૂપ થતું છે કે ક્યાંક કોઈક વાર એવું કોઈ ફસાઈ જાય તો એને નાનપણથી એક આ પણ શીખવાડો, અંધશ્રદ્ધા નહીં પણ શ્રદ્ધા હોવી જોઈએ કે એને એમ થાય કે મને ક્યાંકથી રસ્તો તો મળી જશે, હું અટવાયો છું તો. બિલકુલ સાચી વાત છે. કારણ કે અત્યારના સમયમાં ઘણા બધા એમ કહેતા હોય છે કે ના જ્યારે પ્રોબ્લેમમાં પડો ને પછી જ ભગવાનને યાદ કરો, પણ હું તો એમ જ કહું છું કે ના તમે રેગ્યુલર બેઝ ઉપર યાદ કરતા રહો. એ પણ અત્યારે તો જે તમને ઘણી બધી મદદરૂપ અત્યારે તો બાબત જે થશે. ખ્યાતિબેન, એક મહત્વનો સવાલ એ પણ કે આત્મહત્યાની વાત અત્યારે તો જે સામે આવી, ડિપ્રેશનની જે વાત સામે આવી કે જેમાં અત્યારે તો કારણભૂત ક્યાંક સોશિયલ મીડિયાને ક્યાં ગણવામાં આવતું હોય છે. તો ખ્યાતિબેન, એમ કહી શકાય ખરી કે જો કદાચ આ પ્રકારની સિચ્યુએશન અત્યારે તો કોઈ પણ વ્યક્તિમાં હોય, થોડું સોશિયલ મીડિયાથી અત્યારે તો દૂર થઈ જાય, અમુક વ્યક્તિઓ સાથે બેસે, ચર્ચા કરે, તો પછી આ પ્રકારના કેસોને આપણે ઘટાડી પણ શકીએ છીએ. શું લાગે છે આપને? સોશિયલ મીડિયા આપણે કહીએ ને પેલી ડબલ એજેડ સ્વોર્ડ જેવું છે કે અમુક લોકો છે તો એ પોતાની ફિલિંગ્સ બીજે ક્યાંય શેર નથી કરતા, તો એ સોશિયલ મીડિયા પર લખે છે કે મને મરવાનું મન થાય છે, અને પછી 5 જણા એને ફોન કરીને કહે છે કે ભાઈ શું થયું. એટલે આવી રીતે લોકો શેર કરી અને લોકો તરફ જઈ પણ રહ્યા છે. બીજી બાજુ જોઈએ તો સોશિયલ મીડિયા પર લોકો જોતા હોય કે આ ફલાણાનું આ થયું, આ લોકો ત્યાં ફરવા ગયા અને પેલી કાર લીધી, કે આનો આમાં રેન્ક આવ્યો અને અહીંયા નોકરી મળી ગઈ અને મારું કશું જ નથી થયું. આવું સિલેક્ટિવલી નેગેટિવ આવું ફીલ થવાનું એ સોશિયલ મીડિયાથી બહુ જ થાય છે. કારણ કે પેલો વ્યક્તિ, માનો સામેવાળી વ્યક્તિ 3 વાર ફેલ થઈ હોય, એ નહીં લખે સોશિયલ મીડિયા પર, પણ એક વાર એનું બહુ સારું થયું તો એ લખશે. એટલે જોનાર વ્યક્તિઓને એવું જ લાગશે હંમેશા કે બીજા બધાનું સારું થાય છે અને મારું જ સારું નથી થતું, અને એનાથી એને વધારે હતાશા, નિરાશા આવી શકે. તે ઉપરાંત સોશિયલ મીડિયા પર ટ્રોલ જે કરતા હોય છે ઘણા, એ પણ ખૂબ નેગેટિવ ઇફેક્ટ થતી હોય છે. ખાસ કરીને ટીનેજર્સ એટલે યુવાનો, એ લોકો એટલા સેન્સિટિવ હોય છે કે બહુ ટ્રોલિંગ કે થાય તો એનાથી પણ એ લોકો સુસાઇડ તરફ વળે છે. એટલે સોશિયલ મીડિયાથી જે લોકો ઉપર નેગેટિવ ઇફેક્ટ થતી હોય એ લોકો માટે તો એવી જ સલાહ છે કે એ લોકો સોશિયલ મીડિયાથી દૂર રહે. છેલ્લો સવાલ અને મહત્વનો સવાલ, અત્યારના સમયમાં કોઈ પણ વ્યક્તિને જોઈન્ટ ફેમિલીમાં રહેવું ગમતું નથી, ન્યુક્લિયર ફેમિલીમાં રહેવું ગમે છે કે ના ભાઈ અમે છીએ ને અમે અમારા જે 2 કે 3 કે 4 જે પણ કોઈ અત્યારે તો મેમ્બર્સ છે કે અમે અમારું રજવાડું સારું. પણ પહેલાંના સમયમાં એમ કહેતા હતા કે ના વડીલો અત્યારે જોડે હોય ને તો ઘણી બધી અત્યારે જે હેલ્પ એમને પણ થતી હોય છે. એટલે એમ કહેવાય ને કે જ્યારે આપ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવે ત્યારે વડીલો સમજાવતા હોય છે ને તેના કારણે પણ સોલ્યુશન ઘણા બધા મળતા હોય છે. આપ તેને લઈને પણ શું કહેશો છેલ્લે? આમાં કેવું છે કે પોતાનો દીકરો શ્રવણ બનાવવો છે, પણ દીકરી પરણી સાસરે જાય એટલે કે પોતાનો ઘરવાળો શ્રવણ બને ને એ કોઈને નથી ગમતું. આમાં ભેગા રહેવાનું જે વાત છે, સંયુક્ત કુટુંબની અને વિભક્ત કુટુંબની જે વિભાવના છે, અત્યારે એમાં કેન્દ્ર સ્થાને છે ને જે પરણીને આવતી દીકરીઓ જે છે ને એની માં, આ સૌથી મોટું જવાબદાર પરિબળ આ છે. જો બધી માતાઓ સુધરી જાય ને તો કદાચ હું માનું છું કે ક્યાંય કોઈ પરિવારને જુદાઈ થવાનું થતું નથી. લગભગ બધાને ભેગા રહેવું ગમે છે, દીકરીને એનું ઘર વળગે છે, અને દીકરી એ ઘરમાં એ પુત્રવધુ તરીકે ખૂબ સફળ થાય છે, અને એ સફળ થયાની સાથે બધાનું જીવન સારું બને. પણ આમાં તકલીફ ક્યાં છે અત્યારે કે જેવી દીકરી પરણીને સાસરે જાય એટલી મમ્મીના ફોન ચાલુ થઈ જાય, સવારના પોરમાંથી ફોન ચાલુ થઈ જાય, બેટા ઉઠી, આમ કર્યું તેમ કર્યું, શું ખાધું, શું રાંધ્યું, ત્યાંથી માંડીને યજ્ઞભાઈ એવા સવાલો પછી પૂછવા માંડે કે પેલી ઉઠી, પેલી એટલે દીકરીની સાસુ. હા, એટલે તમે વિચાર, દેરાણી કે જેઠાણી,
એટલે કહેવાનો અર્થ કે આ ઝેર ભરવાનું જ્યારે એક માં દીકરીના સંસારમાં બંધ કરશે ને, તો હું માનું છું કે સંયુક્ત કુટુંબમાં લગભગ વાંધો આવતો નથી. અને અમે બે ને અમારા બે વાળી જે વાત હતી ને, એમાં તો અત્યારે તમને રિવર્સ ટ્રેન્ડ કેવો શરૂ થયો એ કહું કે નોકરી કરતી મહિલાઓ છે, બધાને ઇકોનોમિકલ અર્નિંગ વાળી છે, એને બાળકોની ચિંતા છે, બાળકોને રિક્ષામાં મૂકવા જવું, લેવા જવું, એના માટે પણ એમને પોતાના સાસુ સસરાની જરૂર પડે છે. એટલે અત્યારે હાલ હવે પહેલા કરતા એવું છે કે દરેક જે શહેરમાં રહેતા અને બે માણસો કમાતા હોય ને, એને તો ઉલટાનું એવું છે કે મારા સાસુ સસરા મારા ભેગા રહે ને તો સારું, તો અમને થોડો સપોર્ટ મળી જાય. બહારથી આજે કોઈ ડે કેર સ્કૂલમાં કેમ બચ્ચાઓને મૂકીએ એમ કાંઈ એનું ઘડતર થતું નથી એટલું બધું. તો આ એક ચિંતાનો વિષય છે. પણ જે લોકો જુદા રહે છે ને, એ લોકો કદાચ આ બધી મારા ઘરમાં ધારો કે મારો દીકરો ને પુત્રવધુ ક્યાંક નાની ચળબળ થાય તો હું પૂછું ભાઈ શું છે, તો હું થોડોક સલાહ આપું, જરાક ટાઢા રહ્યો, શાંતિ રાખો, શાંતિથી મગજ ઉપર બરફ મૂકો, એવું કહું. પણ પેલા તો બે એકલા રહેતા હોય, કોણ કે એમને કોઈ કેનાર જ નથી. અને એમાં ને એમાં ઝઘડો વધી જાય ને એમાંથી પછી તું તારા રસ્તે ને મારા રસ્તે, એમાં ક્યાંક કોક કેનાલ ઉપર. એટલે આ ગોજારી કેનાલ એમનામ નથી કહેવાતી, કે કેનાલનો તો ઉપયોગ આ ખરાબ રીતે બહુ થઈ રહ્યો છે. પણ બહુ જે કહેવાય શોર્ટકટ ટૂંકું વિચારે છે ને, જે બાળકો, યુવાનો, આધેડ વયના લોકો, એમના માટે એક મારી પ્રાર્થના એટલી આપના માધ્યમથી છે, એમાં ખાસ યંગસ્ટર્સ માટે, કે કદાચ પ્રેમ ભંગમાં કોઈ દીકરો દીકરી આત્મહત્યા કરતા હોય ને, તેને તો બે હાથ જોડીને કેવું છે કે ભાઈ તને તો કાલે ઉઠીને કોઈ નવો રાજકુમાર કે રાજકુમારી મળી જશે, પણ તારા મા બાપ એ રાજકુમાર ક્યાંથી લાવશે? તારો માં કે એ દીકરો કે દીકરી ક્યાંથી લાવશે? એ દુઃખ એ જીવતે જીવ લાશ બની જાય. જ્યારે અત્યારે તો કોઈને બિલકુલ 4-5 સંતાનો હોતા નથી, માંડ 1-2 સંતાન હોય ને એકના એક દીકરો હોય ને, એ આવી આત્મહત્યા કરીને મરી જાય ને, તો એ માવતર જીવી શકતા નથી. એટલે આપના માધ્યમથી આમાં હજુ વધુ કાંઈ સેમિનાર થાય, વધુ કાર્યક્રમો થાય, એવી આપને વિનંતી. બિલકુલ સાચી વાત છે. તેની સાથે જાગૃતિબેન, ખ્યાતિબેન, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, હું ફરી એકવાર આપ સૌને આ માધ્યમથી એક જ અપીલ કરવા માગું છું કે દરેક લોકોની લાઈફમાં અત્યારે પ્રોબ્લેમ્સ હોય જ છે, પણ સોલ્યુશન અંદરથી જ શોધવાનો એક પ્રયત્ન કરજો. મહેરબાની કરીને સફળતાની સીડીઓ અત્યારે તો દરેક લોકો ગણાવતા શીખશે, પણ નિષ્ફળતા કેવી રીતે પચાવવી એ પણ અત્યારે તો શીખવું એ બહુ જ જરૂરી છે. અને સાથે જ વડીલો જે કોઈ સલાહ આપે એનું પાલન કરજો. અને બીજી એક બહુ જ મહત્ત્વની વાત, મહેરબાની કરીને કમ્યુનિકેશન અત્યારે તો કરજો, સંવાદ કરજો. સંવાદ અત્યારે જો સારામાં સારી રીતે કરશો તો દરેક બાબતનું સોલ્યુશન પણ અંદરથી જ અત્યારે તો મળી જશે. તેની સાથે જ આજના વિશેષ કાર્યક્રમ મને આપશે છે. નમસ્કાર. થેન્ક યુ સો મચ.